રોજ એસાઇનમેન્ટનું ધોરણ 10 રોજ એસાઇનમેન્ટ છે, બરાબર. એમાં વિજ્ઞાનનું આ પહેલું પ્રશ્નપત્ર, જેની જોડે રોજ એસાઇનમેન્ટ ના હોય એના કામમાં આવી શકે છે. બીજું પ્રશ્નપત્ર, આ ત્રીજું પ્રશ્નપત્ર, આ ચોથું પ્રશ્નપત્ર અને આ પાંચમું પ્રશ્નપત્ર, બરાબર. તો આના આપણે બે વિડીયો તો ઓલરેડી મૂકી દીધા છે, ચેપ્ટર 1 ના અને ચેપ્ટર 2 ના, બરાબર. હવે પણ આગળ જઈએ છીએ, બરાબર. ચેપ્ટર 1 નો વિડીયો ABCD જે બી પૂછાય છે બધાના જવાબ એક્સપ્લેનેશન સાથે આપણે એક વિડીયો મૂકેલો છે. ચેપ્ટર 2 નો બી વિડીયો આપણે કાલે મૂકી દીધો, બરાબર, વિભાગ ડી સાથે. હવે આપણે આજે જઈશું આગળ ચેપ્ટર નંબર 3 ઉપર. ચેપ્ટર નંબર 3 નો વિભાગ 1, અવાજ ના કરે. ચેપ્ટર નંબર 3 વિભાગ 1, પ્રશ્નપત્ર 1 માંથી શું પૂછ્યું છે એનો જવાબ ને બધું જોઈશું. તો નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? તેનો જવાબ છે AgNO3 નું દ્રાવણ અને કોપર ધાતુ, બરાબર. આ બે વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે વિસ્થાપનની જોડ આને કહી શકાય છે. આગળ, ખાલી જગ્યા ધાતુ ઉષ્માની મંદ વાહક છે, તો ઉષ્માની મંદ વાહક કઈ કહેવાય? મર્ક્યુરી, બરાબર, જેને આપણે Hg ના નામે પણ ઓળખીએ છીએ. આગળ, આયોડીન ચમકદાર ધાતુ છે. શું? આયોડીન કેવી છે? ચમકદાર. તો ના, ચમકદાર ધાતુ છે નહીં. પછી ટીપાવપણું એટલો છે એવું પૂછ્યું. શું પૂછ્યું છે? તો જે ધાતુ ટીપાવવાનો ગુણધર્મ ધરાવતી હોય એને ટીપાવપણું એવું કહેવાય શકાય, બરાબર. આગળ વધીશું. વિભાગ A, પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 2 માં એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન છે. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે. આ તત્વ કયું હોઈ શકે? તેનો જવાબ આવશે, આ તત્વ શું હોઈ શકે ભાઈ? કેલ્શિયમ. હા, સાચું, કેલ્શિયમ હોઈ શકે. ખાલી જગ્યા અધાતુ ચમકદાર છે. અહીંયા જો આ ધાતુ કીધું તું ને તો આ જવાબ ખોટો આવતો હતો. આ ધાતુ નથી, આ શું છે? અધાતુ. ત્યાં લખવાનું આયોડીન અધાતુ હોય અને ચમકદાર હોય. આગળ વધીશું. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. પણ સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે, તો જવાબ આવશે હા, એ ઉત્તમ વાહકો છે, સાચું. આગળ, પ્રવાહી અધાતુનું નામ આપો. શું કીધું છે? પ્રવાહી અધાતુ, તો જવાબ શું આવશે? બ્રોમિન. બ્રોમિન, બ્રોમિન, બરાબર. આવી રીતના પ્રશ્નપત્ર 2 માં પૂછેલા વિભાગ A ના સવાલો અહીંયા પૂરા થાય અને પ્રશ્નપત્ર 3 માં વિભાગ A માં શું પૂછ્યું છે જોઈ લઈશું. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી ફ્રાઈંગ પેનને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો શું થાય? કાટ લાગતું કેવી રીતના અટકાવી શકાય? તો ઝીંકનું શું આવશે બેટા? ઝીંકનું સ્તર લગાવવા થી કાટ લાગતું અટકાવી શકાય. આગળ, ચેપ્ટર 3 માંથી ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો પારો હોય એ ઓરડાના તાપમાને કેવું રહે? પ્રવાહી જ રહે. પારો ખબર છે ને કયો? પેલો થર્મોમીટરમાં હોય. પછી આલ્કલી ધાતુને છરી વડે કાપી શકાતી નથી. આલ્કલી ધાતુને છરી વડે કાપી શકાતી નથી. તો શું વાત છે? સાચું ખોટું?
તો ખોટું ભાઈ. આલ્કલી ધાતુને છરી વડે શું કરાય? કાપી શકાય. બરાબર, છરી વડે કાપી શકાય એવું આપ્યું સાચું, અને કાપી શકાતી નથી એવું કીધું હોય તો એ ખોટું. આગળ, કઈ ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો છે? તે ઉપર એકવાર જવાબ આવી ગયો, સિલ્વર અને કોપર, ચાંદી અને કોપર. બરાબર, ઉષ્માના ઉત્તમ વાહકો છે. આવી રીતના ચેપ્ટર 3 પૂરું થાય. પ્રશ્નપત્ર 3 પૂરું થાય. પ્રશ્નપત્ર 4 માં વિભાગ એમાં કયા સવાલો પૂછે છે આપણે એ જોઈ લઈએ. તો પ્રશ્નપત્ર 4 માં વિભાગ એ માં ચેપ્ટર 3 ના ખાદ્ય પદાર્થોના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું. એનું કારણ શું? તો ઝીંક ટીન કરતા વધુ સક્રિય ધાતુ છે. શું આવશે? ઝીંક એ ટીન કરતા વધુ સક્રિય છે. આગળ, અયસ્કો સામાન્ય રીતે માટી, રેતી જેવી અશુદ્ધિઓથી દૂષિત હોય છે, જેને શું કહેવાય? ગેંગ કહેવાય. શું કહેવાય? ગેંગ. આગળ, પદાર્થના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી છે. તે વાત શું છે? ખોટી. આગળ, કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુના નામ આપો. તો કુદરતમાંથી મુક્ત અવસ્થામાં એક તો સોનું મળે, એક તો ચાંદી મળે, એક તો પ્લેટિનિયમ મળે. આ ત્રણેય મોંઘા મળે. બરાબર, એટલે મળે તો કોઈ કોમના છે નહીં. પ્રશ્નપત્ર નંબર 5 એમાંથી ચેપ્ટર 3 નું શું પૂછાયું છે? તો 22 કેરેટ સોનાના બે ભાગમાં શું ઉમેરવામાં આવે છે? તેના આભૂષણ બનાવવા માટે કાં તો એમાં ચાંદી કાં તો એમાં તાંબુ ઉમેરવું પડે છે. આગળ, થર્મિટ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તો થર્મિટ પ્રક્રિયાનો મતલબ થાય ભાઈ કેવી? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. આગળ, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી વધુ સક્રિય હોય. તળિયે રહેલી ધાતુ વધુ સક્રિય હોય? ના, એ ઓછી સક્રિય ના હોય, ઊંધું ના હોય. ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે? ધાતુને એના ઓક્સાઇડમાંથી મેળવવું હોય, બરાબર, તો આવશે રિડક્શન પ્રક્રિયા. કઈ? રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આવી રીતના પ્રશ્નપત્ર 5 માં પૂછેલા વિભાગ એ ના સવાલો અહીંયા પૂરા થાય છે. હવે આપણે આગળ જઈશું વિભાગ બી તરફ. વિભાગ બી, ચેપ્ટર 3 સાયન્સ. વિભાગ બી, ચેપ્ટર 3 સાયન્સ. બરાબર. જે સવાલો પૂછ્યા છે આપણે એની ચર્ચા કરતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ. તો પહેલો સવાલ ચેપ્ટર 3 માંથી પૂછ્યો છે, મિશ્ર ધાતુ એટલે શું? તમારી જોડે જો આ ગાઈડ હોય તો આના પેજ નંબર બોલીશ તો તમને વાંચવામાં સરળતા રહે. બરાબર. તો બરાબર. તો સવાલ પહેલો છે, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપો. પેજ નંબર 76 માંનો જવાબ તમને મળશે. પેજ નંબર 76 માં કઈ મિશ્ર ધાતુ એટલે શું? બરાબર. તો બે જવાબ લખીશું. મિશ્ર ધાતુ એટલે શું? સવાલ નંબર કયો છે એ બી તમને કહી દઉં. સવાલ નંબર 28. બે કે તેથી વધુ. બરાબર. બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં અલોય કહેવાય. દાખલા તરીકે અહીંયા કીધું છે, ઉદાહરણ આપો તો બ્રાસ, ગુજરાતીમાં કહેવાય એનો પિત્તળ, પછી બ્રોન્ઝ, બરાબર, પછી સરસ. આ ત્રણ ધાતુ યાદ રાખજો કે જે મિશ્ર ધાતુના ઉદાહરણ છે.
બરાબર. આગળનો સવાલ જોઈશું. આગળનો સવાલ પૂછ્યો છે, જ્યારે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીંયા એવું કીધું છે. આનો જવાબ તમને 69 નંબરના પેજ ઉપર મળશે. બરાબર. 28 નંબરનો પ્રશ્ન. બરાબર. અહીંયા 29 નંબરનો સવાલ પૂછ્યો છે. ગાઈડમાં 28 નંબરનો પ્રશ્ન છે. બરાબર. તો જવાબ આવશે ઝીંક એ આયર્ન કરતા વધુ સક્રિય ધાતુ છે. ઝીંક એ આયર્ન કરતા વધુ સક્રિય ધાતુ છે. આથી આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો ઉમેરતા તે આયર્ન ધાતુનું શું કરશે? ઝીંક આયર્ન ધાતુનું શું કરશે? વિસ્થાપન કરશે. શું કરશે? વિસ્થાપન કરશે. પરિણામે જે દ્રાવણ હશે એનો રંગ કેવો પડશે? તો કે ઝાંખો પડી જશે. જ્યારે ઝીંક સલ્ફેટ બનાવવાથી દ્રાવણનો લીલો રંગ રંગવિહીન બને છે અને ભૂખરા કાળા રંગનું આયર્ન ધાતુ જમા થાય છે. કેવું? ભૂખરા કાળા રંગનું આયર્ન ધાતુ જમા થાય છે. આની રાસાયણિક પ્રક્રિયા લખવાની કીધી છે. Zn વત્તા FeSO4 તો બનશે ZnSO4 વત્તા Fe. બરાબર. આવી રીતનાનો જવાબ પૂરો થાય છે. બરાબર. આ પહેલા પ્રશ્નપત્રના જવાબ હતા. બીજા પ્રશ્નપત્રમાં 28 નંબરનો સવાલ. એમાં પૂછ્યું છે, લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? 76 નંબરના પેજ ઉપર આનો જવાબ તમને મળી જશે કે લોખંડની વસ્તુ પર આપણે રંગ શું કામ લગાવીએ છીએ. મેડમ ક્યાં છે જવાબ તમે લખ્યો છે? 76 પેજીસ લખ્યું છે આને સોલ્વ કરીને. પેજ નંબર કયો? 19. ઓકે. તે 19 નંબરના પેજ ઉપર આનો જવાબ મળશે. બરાબર. 6 એનો જ, પણ આપણને અત્યારે ગાઈડમાંથી મળી ગયું પહેલા ચેપ્ટરમાં. બંને ટોપિક સેમ છે એટલે આનો જવાબ લઈ શકાય. તો આપણે લોખંડની વસ્તુ ઉપર શા માટે રંગ લગાવીએ છીએ? તો ધાતુના ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર શું લાગી જાય? તો કે કાટ લાગી જાય. આ કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર આપણે શું લગાવીએ? રંગ લગાવીએ. જેના કારણે લોખંડ હોય એ હવાના સંપર્કમાં આવવાની, કેમ કે આ જગ્યાએ જે સપાટી બનાવી છે તમે રંગની બનાવી છે, એના કારણે બંનેનો કોન્ટેક્ટ તૂટી જાય અને લાંબા સમય સુધી લોખંડ સુરક્ષિત રહે અને કાટ લાગે નહીં. આગળ 29 નંબરનો સવાલ. એવી બે ધાતુઓ કે જે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ કે જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપો. 69 નંબરના પેજ ઉપર 29 નંબરનો પ્રશ્ન. બરાબર. તો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે એવી બે ધાતુઓના નામ આપો. તો પહેલી ધાતુ તો જો આ ઉપર આપણે લખી ગયા ઝિંક. બરાબર. આમાં એક બીજી ધાતુ હશે તો પહેલી ધાતુ જે કરી શકે એવી કઈ ઝિંક અને એલ્યુમિનિયમ. બરાબર. એ મંદ ઓક્સિજન એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું શું કરશે? તો કે વિસ્થાપન કરશે. બરાબર. તો આવી બે ધાતુ આપણને નામ આપવાની કીધી તે મળી ગઈ. બીજું કીધું છે ના કરી શકે એવી ધાતુઓ કઈ? એક તો આવશે કોપર અને બીજું આવશે પારો એટલે કે મર્ક્યુરી. આ બે ધાતુઓ વિસ્થાપન કરી શકતી નથી. બરાબર. તો આ બે લખવાનું કીધું તો આપણે અહીંયા લખી શકીએ. પ્રશ્નપત્ર નંબર 3 ઉપર આગળ વધીશું. બરાબર. એમાં 29 નંબરનો 28 નંબરનો પ્રશ્ન જોઈશું. આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. આયનીય સંયોજનોના ગુણધર્મો. તો આયનીય સંયોજનોના ગુણધર્મો 4 છે. કેટલા? 1 2 3 4. પહેલો ગુણધર્મ કયો? તેનો આપણે જોઈશું ભૌતિક સ્વભાવ. બીજો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ત્રીજું જોઈશું એની દ્રાવ્યતા.
અને ચોથું જઈશું એમાં વિદ્યુતનું વહન. તો પહેલા ભૌતિક સ્વભાવ. તો ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા કેવા હોય છે? તો આ ઘન અને થોડા કેવા હોય? તો કે સખત હોય. આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, બરાબર, આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને કેવા હોય? તો ઘણા ઊંચા હોય. આની દ્રાવ્યતા, બરાબર, તો આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં શું હોય? દ્રાવ્ય હોય. પણ આમાં બે એક એક્ઝામ્પલ આપ્યા છે, પેટ્રોલ અને કેરોસીન, એ દ્રાવ્ય હોતા નથી. અને વિદ્યુતનું વહન, તો એમાં વિદ્યુતના કેવા હોય? તો કે સુવાહક હોય. કોઈ બી આમાંથી બે લખવાના પૂછ્યા છે, પણ આપણે આપણી સેફ સાઈડ માટે 4 એ 4 તૈયાર કરી નાખીશું. આગળ વધીશું. 29 નંબરનો પ્રશ્ન, પ્રશ્નપત્ર 3 માં લોખંડનું શ્વારણ અટકાવવાના બે ઉપાય સૂચવો. તો એક તો રંગ લગાવવો જોઈએ, બરાબર, પછી એમાં શું કરવું જોઈએ? ગ્રીસ લગાડવું જોઈએ. પછી એનું શું કરવું જોઈએ? તો ગેલ્વેનાઇઝેશનનું પડ ચડાવવું જોઈએ. પછી શું લગાવવું જોઈએ? ઝીંકનું પડ ચડાવવું જોઈએ, બરાબર. આટલું કરો તો ભાઈ લોખંડનું ક્ષારણ થતું અટકી જાય. એમાં કઈ વાંચવાની જરૂર છે નહીં, બરાબર. આગળ પ્રશ્નપત્ર 4 એનો વિભાગ બી, એનો 28 નંબરનો પ્રશ્ન, અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો લખો. પેજ નંબર 62 ઉપર એનો જવાબ તમને મળી જશે. શું કીધું છે? અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો. અધાતુના ગુણધર્મો. હવે એ ગુણધર્મો ભૌતિક કીધા હોય અથવા તો સામાન્ય કીધા હોય તો બંનેનો મતલબ એક જ થાય, બરાબર. તો અધાતુ તત્વના આપણે ગુણધર્મો જોઈશું, 4 ભૌતિક ગુણધર્મો જોઈશું. તો અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો પહેલું તો ઘન અથવા તે વાયુ સ્વરૂપે જોવા મળે. તે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? તે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. તે ટીપાવપણું કે તણાવપણાનો ગુણ ધરાવતા હોતા નથી. તે ટીપાવપણું કે તણાવપણું આનો ગુણધર્મ ધરાવતા હોતા નથી. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય. અને તે રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. આટલું યાદ રાખો એટલે અધાતુના ગુણધર્મો થઈ જાય. તમને ભૌતિક પૂછે કે સામાન્ય પૂછે, બંનેનો મતલબ એક જ થાય. 29 નંબરનો પ્રશ્ન જોઈશું. કૃપલ બંધા, તમે ચોક્કસપણે નિશ્ચિત તાંબાના વાસણો લીંબુ અથવા તો આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા હશે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે. પેજ નંબર 77. તો આવા ખાટા પદાર્થો આવા વાસણો સાફ કરવા માટે શું કામ ઉપયોગી થાય? તો નિશ્ચિત તાંબાના વાસણ ઉપર ક્ષારણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર જામી જાય છે. તાંબાનું વાસણ હોય એને કોપરનું વાસણ કહેવાય. એની ઉપર શું જામી જાય? તો કોપર કાર્બોનેટ. એ કેવા રંગનું હોય? તો કે લીલા રંગનું હોય. તેને લીધે વાસણો કેવા પડી જાય? તો વાસણો મેલા થઈ જાય, ઝાંખા પડી જાય. આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી આવી જાય છે. માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. છેલ્લું પ્રશ્ન પત્ર 5, એનો 28 નંબરનો સવાલ, થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ લઈને સમજાવો. શું કીધું છે? થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ લઈને સમજાવો. પેજ નંબર 73 ઉપર તમને એનો જવાબ મળી જશે કે થર્મિટ પ્રક્રિયા એટલે શું. તો અહીંયા શું કીધું છે? વધુ સક્રિય ધાતુઓ વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને
સક્રિયતાની શ્રેણીમાંથી બહાર કાઢી મૂકે છે, જેને કહેવાય વિસ્થાપન કરી નાખે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ કેવી અવસ્થામાં મળી જાય? તો કે પીગળેલી અવસ્થામાં મળે. આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ લેવાનું કીધું છે, ઉદાહરણ લઈને સમજાવો. તો અહીંયા લખીશું આપણે આયન, બરાબર, આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આપણને પીગળેલી અવસ્થામાં Fe મળશે, જે રેલવેના પાટા બનવા માટે અથવા તો મશીનમાં જે તિરાડો પડી ગયો એ જોઈન્ટ કરવા માટે કામમાં આવે છે. આનું રાસાયણિક સૂત્ર લખીશું Fe2O3 + 2Al. રાસાયણિક પ્રક્રિયા થાય, આપણને Fe મળે, Al2O3 બને અને ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય. કંઈક એવું કહી શકાય કે રેલવેના પાટા બનાવવા માટે અથવા તો પતરું જે તૂટી ગયું હોય એને સાંધવા માટે જે ગેસ વેલ્ડિંગ કેવું બધું જે કરવામાં આવે છે એમાં આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થતો થશે, એટલે થતો હોય છે. આગળ 29 નંબરનો સવાલ, કારણ આપો પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. આનો જવાબ 77 નંબરના પેજ ઉપર છે. બરાબર, તો જવાબ આવશે પ્લેટિનિયમ, સોનું અને ચાંદી. પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે એટલા માટે વપરાય છે કારણ કે ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. પહેલા તો આનું કામ શું છે? ચમક આપવાનું, બરાબર. તે તણાવપણું અને ટીપાવપણું આ બંને ગુણધર્મ ધરાવે છે. એના કારણે એને જે આકાર આપવો હોય, એને જે શેપ આપવો હોય એવી રીતના એને આપણે આપી શકીએ છીએ. એને જે ઘાટ આપવો હોય આપણે એ પ્રમાણે એનો ઘાટ આપી શકીએ છીએ. તદ ઉપરાંત તે પાણી અને હવા સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. પાણી અને હવા સાથે એની કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી જ નથી. આ બધા ગુણધર્મના માટે થઈને પ્લેટિનિયમ, સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે આપણે કરીએ છીએ. એના મોસ્ટ આઈએમપી સવાલ હતો. આવી રીતના ચેપ્ટર આ પ્રશ્નપત્ર 5 નો વિભાગ બી માં જે સવાલો પૂછ્યા છે ચેપ્ટર 3 માંથી અહીંયા પૂરા થાય છે. આગળ વધીશું આપણે વિભાગ સી તરફ. આગળ વિભાગ સી માં ચેપ્ટર 3 માંથી પૂછેલા સવાલો છે, આપણે એની ચર્ચા કરીશું. વિભાગ સી માં કયા કયા નંબરના પ્રશ્ન હોય છે એ જોઈ લઈશું. તો 41 નંબરનો પ્રશ્ન અને 42 નંબરનો પ્રશ્ન આપણને પ્રશ્નપત્રમાંથી પૂછેલો છે, બરાબર, જે ચેપ્ટર 3 નો છે. તો 41 નંબરનો પ્રશ્ન, આયોનિક સંયોજનોના ગુણધર્મો લખો. શું કીધું છે? આયોનિક સંયોજનોના ગુણધર્મો લખો. હવે આયોનિક સંયોજનોના ગુણધર્મો એ કયા પેજ ઉપર તમને આનો આન્સર મળશે ગાઈડમાં? તો એ કહી દઉં 60 નંબરના પેજ ઉપર. તમે 60 નંબરનું પેજ ઓપન કરો, તમને એમાં આયોનિક સંયોજનોના ગુણધર્મો તમને જ્યારે પ્રકરણનું જે સાર આપ્યો છે ને એમાં મળી જશે. એમાં લખ્યું છે કે તેઓ કેવા હોય? તો ભાઈ એ બરડ હોય, બરાબર. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય, બરાબર. તે પાણીમાં દ્રાવ્ય હોય, પણ એનો પેટ્રોલ અને કેરોસીન એ પાણીમાં કેવું છે? અદ્રાવ્ય છે, બરાબર. તેઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? સુવાહક હોય, બરાબર. પરંતુ જલીય દ્રાવણોમાં કે પીગલિત અવસ્થામાં એ કેવા હોય છે? સુવાહક હોય છે. સોરી, અહીંયા અવાહક હોય, સુવાહક ના હોય, અવાહક હોય છે. અને જલીય અવસ્થામાં એ લોકો સુવાહક હોય છે, બરાબર. આગળ વધીશું. કયા નંબરનો પ્રશ્ન હતો? 41 નંબરનો. હવે આવશે 42 નંબરનો પ્રશ્ન. 42 નંબરનો પ્રશ્ન, 4 ધાતુઓ A, B અને CD આપેલી છે, બરાબર. આપણે એનું જોઈશું. એમાં આયર્ન, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરેલો એક કોઠો આપ્યો છે, બરાબર. નીચે દર્શાવેલા દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં લખેલ છે. ધાતુ ABCD વિશે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તર આપો. ઉપયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ એવું પૂછેલું છે. તો આનો જવાબ તમને મળશે પેજ નંબર 68 ઉપર.
પેજ નંબર 68 માં 26 નંબરનો પ્રશ્ન, પેજ નંબર 68 માં 26 નંબરનો પ્રશ્ન, સવાલ 1 પૂછ્યો છે કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? તો જવાબ આવશે બી. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? તો ધાતુ બી. બીજો સવાલ પૂછે છે, જો બી ને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો શું અવલોકન થાય? તો અહીંયા આવશે લાલ કથ્થઈ રંગનું ધાતુ જમા થશે. કેવું? લાલ કથ્થઈ રંગનું ધાતુ જમા થશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, ધાતુ એબીસીડી ના પ્રતિક્રિયાત્મક ઉતરતા ક્રમમાં ગોઠવો તો બી સૌથી વધુ સક્રિય, એનાથી ઓછી એ સક્રિય, એનાથી ઓછી સી સક્રિય અને એનાથી ઓછી ડી સક્રિય. અહીં આવું કીધેલું છે. આગળ જઈશું પ્રશ્નપત્ર નંબર 2 તરફ. આ એકના 2 પ્રશ્ન હતા. પ્રશ્નપત્ર 2 ના પ્રશ્નો જોઈશું. 41 નંબરનો પ્રશ્ન, એમાં ધાતુઓની સક્રિયતા શ્રેણી એટલે શું? બરાબર. 41 નંબરના પ્રશ્નમાં 2 સવાલ પૂછ્યા છે, એ અને બી કરીને. તો પહેલું પૂછ્યું છે ધાતુની સક્રિયતા શ્રેણી એટલે શું? અને સોનું, કોપર, આયર્ન અને મેગ્નેશિયમને તેના સક્રિયતાના ચડતા ક્રમમાં ગોઠવો. હું આની જગ્યાએ તમને બધી ધાતુઓની એક ક્રમક શ્રેણી દોરીને બતાવી દઉં છું, એટલે તમને એ ખબર પડી જાય કે સૌથી વધુ સક્રિય કઈ અને સૌથી ઓછી સક્રિય કઈ. તો પહેલા તો એવું પૂછેલું છે કે સક્રિયતા શ્રેણી અથવા તો ધાતુની પ્રતિક્રિયાત્મકતા એટલે શું? આની જગ્યાએ એવું બી પૂછી શકે કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા એટલે શું? તો જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને, જુદી જુદી ધાતુઓને તેની સક્રિયતાના પ્રમાણમાં ઉતરતા ક્રમમાં ગોઠવતી એક શ્રેણી બનાવવામાં આવે, એને ધાતુની સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. હવે અહીંયા હું તમને બધી આખી દોરીને બતાવી દઉં કે સૌથી વધુથી લઈને સૌથી ઓછી કહી દઉં કે પોટેશિયમ, પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી લોખંડ, પછી લેડ, પછી કોપર, પછી પારો મર્ક્યુરી, પછી ચાંદી અને પછી સોનું. બરાબર. તો આ સૌથી વધુ સક્રિય અને સૌથી ઓછી સક્રિય રીતના ઉતરતા ક્રમમાં ગોઠવીને મેં શ્રેણી બનાવેલી છે. તો તમારા જોઈ લો, એટલે કોઈ પણ પ્રશ્ન પૂછો તો તમે આમાંથી શોધીને લખી શકો. આનો જો કોષ્ટક જોઈતો હોય તો તમને પેજ નંબર 68 ઉપર કોષ્ટક 2 પણ મળી જશે. આગળ વધીએ. બી નંબરનો પ્રશ્ન 41 માં બી પૂછ્યું છે. ઓકે, એ જવાબ અમને મળ્યો નથી. બરાબર. નીચે આપેલ માટે તમારું અવલોકન જણાવો. જે જવાબ નથી મળ્યો ને ભાઈ, જવાબ અમને પાછળથી મળી જશે. તમે અપલોડ કરીને એક ફોટો મૂકી દઈશું આ વિડીયોમાં. બરાબર. 41 નો બી અમને મળ્યો નથી. કદાચ પ્રયોગ પોથીમાંનો જવાબ મળશે, તમે એનું સોલ્યુશન મૂકવાના છે, એ જોઈશું અમે. 42 નંબરનો પ્રશ્ન, મર્ક્યુરીની મુખ્ય કાચી ધાતુના નામ આપો. તો મર્ક્યુરીની મુખ્ય કાચી ધાતુ કઈ? બરાબર, એ મળી જશે હમણાં. અને બીજું, તેમાંથી મર્ક્યુરી કેવી રીતે મેળવી શકાય અને સમીકરણ લખો. તો પેજ નંબર 72 ઉપર તમને આનો જવાબ મળશે. સીધો જવાબ નથી, પ્રશ્નની અંદર જવાબ છે. 40 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ છે. તો મર્ક્યુરીની જે મુખ્ય કાચી ધાતુ છે એનું નામ છે સિન્નાબા. શું છે? સિન્નાબા, જેના આપણે અણુસૂત્ર સ્વરૂપે HgS તરીકે દર્શાવી શકીએ. હવે આ જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તો તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય. એને ગરમ કરવામાં આવે ત્યારે શેમાં ફેરવાય? મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને બી વધુ ગરમ કરીએ, આને બી વધુ ગરમ કરીએ, ત્યારે આપણને એમાંથી Hg એટલે કે મર્ક્યુરી મળી જશે. તો આનું સમીકરણ લખવાનું કીધું છે. તો આના 2 સમીકરણ થાય, 2HgS વત્તા 3O2, તો 2HgO વત્તા 2SO2 મળશે. પછી એને બી વધારે ગરમ કરીશું, 2HgO ને પણ વધુ ગરમ કરીશું, તો આપણને 2Hg મળશે અને ઓક્સિજન છૂટો પડશે. બરાબર. આગળ વધીશું. એમાં આ એ નંબરનો સવાલ હતો,
બી નંબરનો સવાલ પૂછ્યો છે, થર્મિટ પ્રક્રિયા એટલે શું, તેનો ઉપયોગ જણાવો. મેં તમને આગળ કહી દીધું છે થર્મિટ પ્રક્રિયા એટલે શું, તો તમે જોઈ લેજો. બરાબર. આગળ, સૌથી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે, તો આ તમને પેજ નંબર 73 ઉપર આનો જવાબ મળી જશે. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય. આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી, કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે હોય છે. આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તો એનો જવાબ, બરાબર, કારણ સાથે જવાબ આપી દીધો. પ્રશ્નપત્ર 3. પ્રશ્નપત્ર 3 માં વિભાગ સી નો 41 નંબરનો પ્રશ્ન. 41 નંબરના પ્રશ્નમાં 1, 2 અને 3 એવી રીતના 3 ક્વેશ્ચન પૂછ્યા છે. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરો. બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો. અને ત્રીજું, આ સંયોજનોમાં કયા આયનો હાજર છે એ જણાવો. તો આનો જવાબ મળશે 71 નંબરના પેજ ઉપર. 34 નંબરનો પ્રશ્ન. તો સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના આપણે કરીશું. નવા પેજ ઉપર કરીએ. પહેલી આવશે સોડિયમ. તો સોડિયમની 2, 8 અને 1 થાય. તો આપણે એના માટે એનું ઇલેક્ટ્રોન બિંદુની રચના કરીશું. પહેલું K, L અને M. બરાબર. તો પહેલામાં આપણે અહીંયા આવશે 2 બિંદુ, તો આપણે 2, પછી આવશે 8, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને છેલ્લામાં 1. તો આને કહેવાશે Na. બરાબર. આવી રીતના આપણે શું રચના કરીશું ઓક્સિજનની. ઓક્સિજનને કહેવાય O, એને કહેવાશે 2, 6. તો આપણે એની રચના કરીશું. તો આ ઇલેક્ટ્રોનનું બિંદુ દોરીશું. આ K, આ L, આમાં 2, આમાં 6. બરાબર. આ રચના કરી એને આપણે 1, 2, 3, 4, 5, 6 એમ રચના કરી કહેવાય. આગળ આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમને કહેવાશે Mg, એનું 2, 8, 2 થાય. આપણે ઇલેક્ટ્રોન બિંદુ દોરીશું. K, L, M. તો અહીંયા 2, અહીંયા 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા 2. આવી રીતના આની રચના થશે Mg અને ઇલેક્ટ્રોન બિંદુની રચના કરી કહેવાય. અહીંયા પૂછ્યું છે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા. શું કીધું છે? ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો. તો આપણે અહીંયા આવું દોરવું પડશે. Na2O, તો Na, બરાબર. અને પછી એ ઇલેક્ટ્રોન બિંદુની રચના કરશે અને અહીંયા 6 બિંદુ આપશે. પછી બનશે Na+, O 2, 4, 6 વાળો ને 2 Na ના મળશે. બરાબર. એવી રીતનાની રચના થશે અને બનશે Na2O. બરાબર. જો આ ના લખો તો Na2O લખી શકો આનાથી ડાયરેક્ટ આ. બરાબર. એ વધારે ઈઝી પડશે. એવી રીતના MgO નું કીધું તો Mg. બરાબર. અને Mg બિંદુ આપશે એ પણ 6. તો બનશે Mg2+. અને એનું નિર્માણ આનું ડાયરેક્ટ થઈ જશે MgO. તો તમે આનાથી ડાયરેક્ટ આ રચના ના કરો અને ડાયરેક્ટ અથવામાં આ દર્શાવી દો તો પણ ચાલે. આના દર્શાવો ડાયરેક્ટ આ દર્શાવી દો તો પણ ચાલે. આગળ પૂછ્યું છે આ સંયોજનોમાં કયા આયનો હાજર હશે. તો Na2O માં 2Na+ અને O2- હાજર હશે. અને MgO માં Mg2+ અને O2- હાજર હશે. છેલ્લી વાર કઈ સવા વાત ના કરતો.
વાંચવા બેઠો છે એમ કે હું મારી ના વાંચીશ. પેલા તું વાતો જ કરતો હતો, તમે બે વાતો જ કરતા હતા પેલા મેં જોયા. ના ના પાડીશ પાછળ કાવ્યને પૂછી લે. આગળ લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય જણાવો. આપણા ક્વેશ્ચન પણ રિપીટેડ છે, સોરી વિભાગ સી છે નહીં, સોરી વિભાગ સી નો 42 નંબરનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી સવાલ આવ્યો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? પેજ નંબર 68 ઉપર આનો જવાબ તમને મળી જશે. મોસ્ટ આઈએમપી સવાલ છે. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો પહેલું જ કારણ, સોડિયમ અતિ સક્રિય ધાતુ છે. કેવી? અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને રાખવામાં આવે અને એને ઓક્સિજન મળી જાય, જેનો ઓરડામાં મૂકવામાં આવે ખુલ્લો અને એને ઓક્સિજન મળી જાય તો સીધી સળગી જાય. બરાબર. આ પ્રક્રિયા વધુ ઉષ્મા ક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમ ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે અને કેરોસીનની અંદર મૂકવામાં આવે છે. બરાબર. એક આ સવાલ આઈએમપી હતો. આગળ એમાં આ એ નંબરનો સવાલ હતો. હજુ એક બી નંબરનો સવાલ પૂછ્યો છે. આ પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. વરાળ અને લોખંડ, પાણી અને કેલ્શિયમ અને પોટેશિયમ. આ જવાબ તમને 68 નંબરના પેજ ઉપર જ મળી જશે. વરાળ સાથે લોખંડ શું છે? વરાળ અને લોખંડ. તો વરાળ અને લોખંડ તો બનશે Fe3O4 વત્તા 4H2. બીજું પૂછ્યું છે એની અંદર પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. કેલ્શિયમ અને પોટેશિયમ. તો પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ તો Ca વત્તા 2H2O. તો Ca ઇન બ્રેકેટ OH બ્રેકેટ ઓવર 2 વત્તા H2. પછી પોટેશિયમ સાથે 2K 2H2O. રાસાયણિક પ્રક્રિયા તો છે 2KOH બનશે, H2 બનશે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર. આવો સવાલ આમાં પૂછેલો છે. બરાબર. જે થોડો હાર્ડ કહેવાય, તમે સમીકરણો તૈયાર ના કરાય તો ના પણ ફાવે. પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ સી માં પૂછેલો સવાલ. બરાબર. એમાં A, B અને C એમ અલગ અલગ સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ, કેમ હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિડિક એસિડ કરતા પ્રબળ એસિડ છે? શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તમને pH 6, 7, 9 અને 12 ના મૂલ્યો ધરાવતા દ્રાવણો આપેલ હોય તેમાંથી પ્રબળ એસિડ અને બેઝિક દ્રાવણ કયા છે? pH 7 અને 9 ધરાવતા દ્રાવણ, સોરી આ તો 40 ચેપ્ટર નંબર 2 નો સવાલ છે. લે કોને ઠીક કર્યો છે? 40 નંબરનો પ્રશ્ન, આમાં 41 નંબરનો પ્રશ્ન પૂછ્યો. મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી. એ ચેપ્ટર 2 નો સવાલ હતો. બરાબર. સોનું અને ચાંદીનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે શું કામ કરવામાં આવે છે? એ મેં ઓલરેડી જવાબ આપી દીધો છે. ધાતુના નિષ્કર્ષણ દરમિયાન કાર્બોનેટ અને સલ્ફાઇડની કાચી ધાતુઓ સામાન્યપણે તેમના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આનું કારણ શું? પેજ નંબર 72 ઉપર આનો જવાબ મળી જશે. તો અહીંયા જવાબ આવશે ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી મેળવવા કરતા તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય. એ શું પડે? સરળ પડે. તેથી રિડક્શન કરતા પહેલા સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુને ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવવી જરૂરી બની જાય છે. આ પ્રક્રિયા કરો એને ભુંજનની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? બરાબર. તો ભુંજન પ્રક્રિયાની તમે વ્યાખ્યા લખી નાખો તો પણ એનો જવાબ આ જ થયો. પણ અહીંયા સીધી વસ્તુ છે, એને સરળ બની જાય છે. એના કારણે આપણે એને એવી રીતના એનું નિષ્કર્ષણ કરીએ છીએ. આગળ, એલ્યુમિનિયમના ભૂકાને MnO2 સાથે ગરમ કરતા નીચેની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપ્યું છે 3MnO2 2Al. તો બને છે 3Mn વત્તા 2Al 2O3 વત્તા ઉષ્મા. તો પહેલું પૂછ્યું છે શું એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે? તો ના. બીજું પૂછે છે શું MnO2 નું ઓક્સિડેશન થાય છે? તો એ ના. બંનેના જવાબ ના
આવશે. આગળ વધીશું પ્રશ્નપત્ર નંબર 5. પ્રશ્નપત્ર નંબર 5 માં વિભાગ સી માં 41 નંબરનો પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, એના ઉદાહરણ આપો. શું કીધું છે? ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? કયા નંબરના પેજ ઉપર આનો આન્સર મળશે? તો તમને આન્સર મળશે 65 નંબરના પેજ ઉપર. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને શું બનાવો? પાણી અને ક્ષાર. તો આપણે એનું ઉભયગુણી ઓક્સાઇડ છે એવું કહીશું. આના ઉદાહરણ કીધા છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. બરાબર, આ એના જવાબ હતા. આગળ, ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. પેજ નંબર 62 ઉપર એનો જવાબ મળી જશે. ધાતુના ભૌતિક ગુણધર્મો ધરાવો. બરાબર, તેનો જવાબ આવશે ધાતુના સામાન્ય અથવા તો ભૌતિક ગુણધર્મો પૂછે તો આ જવાબ લખો. પહેલું આવશે એમાં તે કેવી હોય? તો એ ચળકાટ ધરાવતી હોય. બીજું કેવું હોય? તે રણકાર ધરાવતી હોય. ત્રીજું કેવું? તે ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતી હોય. બરાબર. પછી તે મોટા ભાગે કઈ અવસ્થામાં જોવા મળે? તો ઘન અવસ્થામાં જોવા મળે. બીજું શું? એના ગલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. જો આ ટોપિક તમે લખી નાખશો એટલે ધાતુના સામાન્ય અને ભૌતિક ગુણધર્મો અહીંયા પૂરા થશે. બરાબર, આપણે આ ત્રીજું ચેપ્ટર પણ મૂકી દીધું. બરાબર, હવે આગળ આપણે કાલે જે આગળ ચેપ્ટર આવતું હશે કોર્સમાં, ચેપ્ટર નંબર 5, બરાબર, એના સવાલો કાલે આપણે સોલ્વ કરીશું. આભાર.